નમસ્કાર, સંદેશ ન્યૂઝની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। વોટનો હિસાબમાં આજે વાત એક એવી વિધાનસભા બેઠકની કરીશું જેનું ધાર્મિક, રાજકીય અને ભૌગોલિક મહત્વ અતિ મહત્વપૂર્ણ છે। આ બેઠક પર વર્તમાનમાં કયા પક્ષનું રાજકીય જોડ છે, જનતાના મનમાં હજુ કેટલા સવાલો છે, વિકાસલક્ષી કેટલા કામો થયા છે અને કેટલા કામો હજુ પણ અધૂરા છે, આ સહિતના અનેક સવાલો પર નજર કરીએ અમારી આ ખાસ રજૂઆત વોટનો હિસાબમાં। ધંધુકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ અને ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાની ધંધુકા વિધાનસભાની બેઠક પર સવિસ્તાર નજર કરીએ તે પહેલા એ પણ જાણીએ કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં કાવ્યના રચયિતા સંત પુનિત મહારાજની કર્મભૂમિ તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ કર્મભૂમિ હોવાથી ધંધુકા બેઠકનું ઐતિહાસિક મહત્વ ખૂબ જ વધી જાય છે। હવે તે પણ જાણીએ કે ધંધુકાનું નામ ધાન અથવા તો ધાંડ ભાટી મેરના 13 દીકરાઓમાંના બીજા દીકરા પરથી પડ્યું છે, જેમને સિંધમાંથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો। 12મી સદીમાં ધંધુકા હેમચંદ્રાચાર્યના જન્મસ્થળ તરીકે પ્રખ્યાત બન્યું। કુમારપાળે તેમના જન્મસ્થાને મંદિર બનાવ્યું હતું, તો મુસ્લિમ તેમજ મરાઠા શાસન દરમિયાન ધંધુકા એક નગર બનીને રહ્યું અને ધોળકા સાથે જોડાયેલું રહ્યું। તો વર્ષ 1802માં ધોળકાની સાથે ધંધુકા બ્રિટિશ શાસન હેઠળ આવ્યું અને આઝાદી બાદ મુંબઈ રાજ્યમાંથી અલગ પડ્યા બાદ વર્ષ 1980માં ધંધુકા વિધાનસભાની બેઠક અસ્તિત્વમાં આવી છે। હવે ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં આવેલ જોવાલાયક સ્થળો પર એક નજર કરીએ તો ધંધુકા વિધાનસભામાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર, અક્ષર પુરુષોત્તમ BAPS સ્વામિનારાયણ મંદિર તેમજ કુંડળનું કુંડળધામ સ્વામિનારાયણ મંદિર, પૌરાણિક પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર, તગડી ખાતે મહાપ્રભુજીની બેઠક, રોજકા ખાતે બુટ ભવાની મંદિર, ભડિયાદ ખાતે પીર મહેમૂદ શાહ બુખારી દાદાની દરગાહ, ભડિયાદ ખાતે ભવાની મંદિર આવેલ છે, જેના દર્શનાર્થે દૂર દૂરથી લોકો આવે છે। જે બેઠકનું ધાર્મિક મહત્વ, ભૂતકાળ, ઇતિહાસ આટલો રોચક હોય તે ધરતીના રાજકીય રિપોર્ટ પર હવે એક નજર કરીએ તો ધંધુકા વિધાનસભામાં ધંધુકા અને બરવાળા નગરપાલિકા આવેલી છે, જ્યારે ચારેય તાલુકા પંચાયતો પૈકી પંચાયતમાં કોંગ્રેસની સત્તા છે, તો બરવાળા, રાણપુર અને ધોલેરામાં ભાજપ સત્તા પર છે। પાલિકામાં બંને પાલિકા ભાજપના કબજામાં છે। આ બેઠક પર કુલ 2,69,640 મતદારો છે। આ વિધાનસભાના કુલ 288 બૂથ પર મતદાન થાય છે। આ બેઠક પર પુરુષ મતદારો 1,42,126 જ્યારે મહિલા મતદાર 1,26,000 છે। વર્તમાનમાં કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ છે। અહીં તળપદા કોળી સમાજની 60,000 વસ્તી, જ્યારે ચુવાળિયા કોળી ઠાકોર સમાજની 25,000ની વસ્તી છે, તો ક્ષત્રિય રાજપૂત કાઠી દરબારની 50,000 વસ્તી છે, તો મુસ્લિમ ખોજા વોરા સમાજની 28,000 વસ્તી છે, જ્યારે દલિત સમાજના 30,000, માલધારીઓની 12,000, જ્યારે અન્ય સવર્ણ સમાજની 45,000 વસ્તી છે। ધારાસભ્યએ તો ઘણા વચનો આપ્યા હતા, પણ એક પણ વચન પૂર્ણ કર્યું નથી। નર્મદા માટે અમારા વિસ્તારની માલપા વપરાણા, એમાં 10B નામની કેનાલ સ્પેશિયલ બાવળિયારી અને ભાવનગર જિલ્લાનું અધેળાઈ ગામ હતું, એની માલપા ખાલી 600 કરોડ રૂપિયા વપરાણા છે।
પણ હજી ચકનાય કામ નથી ત્યાં. અમારી પાસે ફોર્મ ભરાણા, વારંવાર અમે ધારાસભ્યને રજૂઆત કરી. 5 વર્ષમાં એકવાર અમારા ધારાસભ્યએ નો અમારી નર્મદા સાથે મિટિંગ કરાવી કે નો એમણે કોઈ દી નર્મદાનો પ્રશ્ન સંકલનમાં ઉઠાવ્યો. સાંભળ્યું ને, નેતા વચન પૂરા નથી કરતા. હોસ્પિટલની જરૂર છે, યોગ્ય શિક્ષણમાં ઘટ છે, ખેડૂતો પરેશાન છે સહિતના અનેક સવાલો જનતાના મનમાં છે, જેનો જવાબ ધારાસભ્ય પણ આપી રહ્યા છે. જો કે ધંધુકા વિધાનસભા બેઠકની રાજકીય યાત્રા પર પહેલા એક નજર કરીએ તો આ બેઠક પર કોઈ પણ રાજકીય પક્ષનું એક હથ્થું શાસન ક્યારેય રહ્યું નથી. મતદારોએ વર્ષ 1980 થી લઈને 2017 સુધી ધારાસભ્યો પક્ષ સાથે બદલ્યા જ છે. જેમ કે વર્ષ 1980-85માં કોંગ્રેસના ધારાસભ્ય નટવરલાલ શાહ જંગી બહુમતી સાથે વિજય થયા હતા. જે બાદ 1990 અને 1995માં દિલીપ પરીખ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તો વર્ષ 1998 અને વર્ષ 2002માં ભાજપના ધારાસભ્ય ભરત પંડ્યાને જનતાએ આશીર્વાદ આપ્યા હતા. તો વર્ષ 2007માં અપક્ષ ધારાસભ્ય તરીકે રણછોડ મેર ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે વર્ષ 2012માં લાલજી મેર ભાજપમાંથી, જ્યારે વર્ષ 2017માં રાજેશભાઈ ગોહિલ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. મહત્વનું છે કે સૌરાષ્ટ્રના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન 59 નંબરની ધંધુકા વિધાનસભાની બેઠક છે, જે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ છે, જેમાં કુલ 4 તાલુકાઓનો પણ સમાવેશ થયો છે. જેમાં અમદાવાદ જિલ્લામાં ધંધુકા અને ધોલેરા તાલુકો, જ્યારે બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાનો સમાવેશ થયો છે. આ સમગ્ર વિધાનસભા વિસ્તાર ખેતી પ્રધાન છે. મોટા ઉદ્યોગો નહિવત છે. રોજગારીની બહોળી કોઈ તક નથી. પાણીનો પ્રશ્ન નર્મદાની કેનાલો આવતા ઘણા ખરા અંશે હલ થયો, પરંતુ આજે પણ ધંધુકા શહેરને 5 દિવસે એકવાર પાણી મળે તેવી સ્થિતિ છે. જ્યારે ધોલેરા, ધંધુકા, રાણપુર અને બરવાળાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે પણ પાણીની અવારનવાર માંગ કરવામાં આવે છે, પરંતુ હજુ પણ ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. નેરોગેજ રેલવે લાઇનમાંથી બ્રોડગેજ રેલવેની વર્ષો જૂની માંગ 2016માં પૂરી થઈ. 6 વર્ષ બાદ નવી રેલવે લાઇન તો નંખાઈ, પરંતુ હજુ સુધી પેસેન્જર ટ્રેન ક્યારે દોડશે તે બાબતે રેલવે કોઈ નક્કર માહિતી આપવામાં અસક્ષમ છે. ધંધુકા પાસે રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ અધૂરો છે અને સાંકડું રેલવે ફાટક ટ્રાફિકની સમસ્યા સર્જે છે. આરોગ્યની સેવાઓમાં અકસ્માત ઝોન માર્ગ પરની રેફરલ હોસ્પિટલને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની માંગ હજુ સુધી પૂર્ણ થઈ નથી. શિક્ષણ સેવામાં પણ એકમાત્ર આર્ટ્સ કોમર્સ કોલેજમાં દર વર્ષે એડમિશનની સમસ્યા જટિલ બને છે. આમ જનતાના અનેક સવાલોનો ધારાસભ્ય કઈ દિશામાં જવાબ આપી રહ્યા છે તે પણ જાણીએ તો ધંધુકા, રાણપુર, બરવાળા અને ધોલેરા 4 તાલુકાની ભેગા થઈ અને બનેલી આ વિધાનસભા છે. ધંધુકામાં વર્ષો પહેલાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર થયેલ છે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અત્યારે કોઈ પણ જાતના સ્પેશિયલિસ્ટ ડૉક્ટરો હાજર નથી હોતા, તો કે અહીંયા કોઈ નિમણૂક થયેલ નથી. અહીંયા ધંધુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની તાતી જરૂરિયાત છે, જેની વારંવાર અરજી સતત 3 વર્ષથી અમે સ્થાનિક ધારાસભ્યશ્રી, અહીંયાના સાંસદ સભ્યશ્રી બધાને લેખિતમાં કરેલ છે, પરંતુ આજ દિન સુધી આ ધંધુકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મંજૂર થયેલ નથી. 2017માં હું ચૂંટાયા બાદ વિધાનસભાના જેટલા પણ સત્રો ભરાયા છે એ એક સત્રમાં અને લેખિત ઓછામાં ઓછી 4 થી 5 વખત ધંધુકા અમદાવાદથી 105 કિલોમીટર જેટલું અંતર છે અને આ અંતરના હિસાબે પણ એને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મળવાને પાત્ર છે, પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં આ સરકારે આજ દિન સુધી એ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે કોઈ પણ આયોજન કર્યું નથી. અત્યારે તો મૂળભૂત સમસ્યા પુલની છે, જ્યાં રેલવે ફાટક આવેલું છે એ પણ સાંકડું છે, અધૂરો પુલ છે. પુલની એક બાજુ 4 થી 5 સ્કૂલો આવેલી છે. ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાય છે, તેના કારણે બાળકો શાળાએ ટાઈમસર પહોંચી શકતા નથી. અને દર શનિવારે જ્યારે સાળંગપુર જતા આવતા અમદાવાદ, વડોદરા, સુરતના જે પબ્લિકના લીધે શનિવાર અને રવિવારે 2 દિવસે ટ્રાફિક જામના દ્રશ્યો ખૂબ જ વધારે સર્જાય છે. 2019માં પૂરો કરવાનો હતો,
પરંતુ આજ દિન સુધી પૂરો કરવામાં આવ્યો નથી અને આ પંચવર્ષીય યોજના હોય એ રીતે આ પુલનું કામ લંબાતું જાય છે. મેં વારંવાર રજૂઆત પણ કરી છે, રાજ્ય સરકારને પણ ધ્યાન દોર્યું છે, પરંતુ રેલવે વિભાગ અને આરએનબી સ્ટેટ બંને એકાબીજીને ખો આપે છે અને થોડા દિવસ પહેલાં પણ મેં રજૂઆત કરી અને આ પ્રશ્ન ખૂબ જ ચર્ચાયો હતો અને રાજ્ય કક્ષાએ એની પણ ખૂબ ગંભીરતાથી ચર્ચા થઈ છે અને રેલવે તંત્રને રાજ્ય સરકારે રજૂઆત પણ કરી છે, એ પણ મને જાણવા મળ્યું છે. મોટા મોટા વાયદા કર્યા હતા રોડ રસ્તા, હજી રોડ રસ્તા હાવ એવા ને એવા ખરાબ છે. એવા મોટું સાળંગપુર ધામ, કુંડળ, આ બધા મોટા ધામ આવેલા છે, પણ હાઈવે રોડ ભાવનગર, અમદાવાદ, રાણપુર, બરવાળા, બોટાદ બધા રસ્તા ખરાબ છે. બસ રોડ રસ્તા સારા કરવા એવી અમારી માંગણી. અત્યાર સુધીના ઇતિહાસમાં રોડ રસ્તા બાબતે અત્યાર સુધી કોઈ પણ ધારાસભ્યએ નથી કરી એટલા મોટી કામગીરી મેં કરી છે. ઓછામાં ઓછા 700થી 800 કરોડના રોડ રસ્તા ધોલેરા, ધંધુકા, રાણપુર, બરવાળા માટે મંજૂર કરાવ્યા છે. માત્ર કામ એક આ રસ્તાનું બાકી છે, બાકી નાના નાના રોડના કામો બાકી છે. મેજર મોટા રોડો બધા આવી ગયા છે. ફક્ત એક ફેદરાથી બરવાળા સુધીનો 4 લાઇનનું કામ બાકી થયું. 1000 કરોડ રૂપિયા નર્મદા માટે અમારા વિસ્તારની માલપા વપરાણા. એમાં 10B નામની કેનાલ સ્પેશિયલ બાવળિયારી અને ભાવનગર જિલ્લાનું અધેળા ગામ હતું, એની માલપા ખાલી 600 કરોડ રૂપિયા વપરાણા છે. પણ હજી ચકનાય કામને ત્યાં અમારી પાસે ફોર્મ ભરાણા. વારંવાર અમે ધારાસભ્યને રજૂઆત કરી. 5 વર્ષમાં એકવાર અમારા ધારાસભ્યએ અમારી નર્મદા સાથે મિટિંગ કરાવી કે એમણે કોઈ દી નર્મદાનો પ્રશ્ન સંકલનમાં ઉઠાવ્યો. કોઈએ મને એવી લેખિત રજૂઆત આપી નથી કે રહેતા નથી. જ્યારે ખેડૂતોએ જે કંઈ રજૂઆત કરી છે એમાં હું હંમેશા સાથે રહ્યો છું. ખાસ કરીને રિસર્વેનો પ્રશ્ન છે. કમસે કમ 5 થી 7 હજાર અરજીઓ આ તાલુકાની પેન્ડિંગ છે. અવારનવાર રજૂઆત કરી છે, ધારાસભ્યશ્રીને કરી છે અને શાસક પક્ષને પણ કરી છે, પણ આજ દિન સુધી કોઈનું કોઈ નિરાકરણ આવેલ નથી. જો રિસર્વેની વાત કરવામાં આવે તો આખા ગુજરાતમાં રિસર્વેનો ઇસ્યુ છે. માત્ર ધોલેરા, ધંધુકા, રાણપુર કે બરવાળા પૂરતો નથી. જે લોકોએ મને રજૂઆતો પર્સનલી કરી છે એ લોકોના પ્રશ્ન હલ કર્યા છે, થયા છે. જ્યારે આવે છે ત્યારે એ લોકો સરકારી જવાબ જે આપે છે એ મુજબ જવાબ આપવામાં આવે છે કે કામગીરી પૂર્ણ છે અથવા કેજીપીમાં આપશે. આવા ઉડાવ જવાબ આપે છે. પરંતુ મેં જેને મને રિક્વેસ્ટ કરી અને જેને પર્સનલી મને કીધું છે કે આ સર્વે નંબરની આ અરજી મારી છે, તો એના મેં સ્પેસિફિક પ્રશ્નો લઈ સંકલનમાં અને એ પ્રશ્નો હલ કર્યા છે અને હલ કરવાના મારા પ્રયત્ન છે. જે ખેતીના પાણીનો નિકાલ ચોમાસાનો થવો જોઈએ, સાઈડની ગટરોનું કામ વ્યવસ્થિત ન થતાં ચાલુ વર્ષે ભડિયાદ, રાયસંગઢ, ગોરાસુ વગેરે ગામોની લગભગ 2000 વીઘા જમીન પડતર રહી છે. બીજી 2000 વીઘા જમીનમાં પાક વાવેતર થયું પણ નિષ્ફળ ગયું, કારણ કે વરસાદના પાણીના નિકાલ થયો નહીં. જ્યાં પાણી ભરાય છે એ મારું ગામ પણ એ જ વિસ્તારમાં આવે છે. શેળા ગામમાં પણ અમારે આ વખતે હમણાં મેં છેલ્લે ફેબ્રુઆરીમાં વાવણી કરી હતી મારા જ ખેતરમાં. તો આ પ્રશ્ન વ્યાજબી છે અને મેં ગયા સત્રમાં પણ આ પ્રશ્ન ઉઠાવેલો કે આ પાણીનો યોગ્ય નિકાલ થવો જોઈએ, ધોલેરા SIR ડેવલપ થાય એની સામે વાંધો ન હોય. પરંતુ આ જે નીચાણ બીજા ગામોની અંદર જે પાણી ભરાઈ રહે છે, આ પ્રશ્ન કાયમી માટે હલ થવો જોઈએ. જો રાજકીય સમીક્ષાની વાત કરવામાં આવે તો અહીં હાલ જે પરિસ્થિતિ છે તે રાજ્ય સરકારથી વિપરીત વિપક્ષના ઉમેદવાર જીતેલા હોવાથી અહીં લોકોના અનેક પ્રકારના પ્રશ્નો છે. ક્યાંક ને ક્યાંક સરકાર વિરોધી વિપક્ષના ઉમેદવાર જીતેલા હોય તેને લઈ ક્યાંક ને ક્યાંક અહીં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. જ્યારે ધંધુકા માટે એક વિશેષ કહેવત છે કે દીકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ન દેજો. તે જે કહેવત છે તે પાણીના અભાવના કારણે પાડવામાં આવી હતી. ત્યારે આ કહેવત હાલ 2022માં પણ સાર્થક હોય તેવું લાગી રહ્યું છે. ધંધુકા મત વિસ્તારમાં 2,70,000 જેટલા મતદારો જે છે તે હાલ આગામી ચૂંટણીમાં મતદાન કરી અને આગામી સમયમાં કેવા ઉમેદવારને ચૂંટીને લાવે છે તે જોવું રહ્યું. વિજયસિંહ ચુડાસમા, સંદેશ ન્યૂઝ, ધંધુકા.